શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરાહ અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ. શ્લોક સંખ્યા 21, 22 અને 23. 21માં ભાવાર્થ નથી એટલે શ્લોક સંખ્યા 21. આસન્ન સૌંદીરમપેત સાધ્વસમ કૃત પ્રતિકાર મહાર્ય વિક્રમમ વિલક્ષ્ય દૈત્યમ ભગવાન સહસ્રની જગા નારાયણમ આદિસુકરમ. અનુવાદ. હજારો ઋષિઓ તથા મુનિ જનોના અગ્રણી એવા બ્રહ્માએ યુદ્ધના સ્તરે આવીને તે અસુરને જોયો. તે અપૂર્વ પરાક્રમી હતો. તેની સાથે લડવા કોઈ સમર્થ ના હતું. બ્રહ્માએ પછી પ્રથમવાર વરાહનું રૂપ ધારણ કરનાર નારાયણને સંબોધીને કહ્યું. શ્લોક સંખ્યા 22 અને 23. બ્રહ્મોવાચ એસ તે દેવ દેવાનામ અગ્નિમૂલમુપેયુષામ વિપ્રાનામ સૌરભેયીનામ ભૂતાનામપ્યનાગસામ આગસ્કૃદ્ભયકૃદુષ્કૃદ અસ્મદ્ધ્રાધ્રવરોસુરઃ અન્વેષન્ન પ્રતિરથો લોકાન તતિકંતકઃ. શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ. હિસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. શબ્દાર્થ. બ્રહ્મા વાચ, બ્રહ્મદેવ બોલ્યા. એસહ આ અસુર, તે તમારા, દેવ હે પ્રભુ, દેવાનામ દેવોને, અંગ્રિમૂલમ આપના ચરણ, ઉપેયુષામ જેમને પ્રાપ્ત કર્યા છે તેમને, વિપ્રાનામ બ્રાહ્મણોને, સૌરભેયનામ ગાયોને, ભૂતાનામ સામાન્ય જીવાત્માઓને, અપી પણ, અનાગસામ નિર્દોષ, આગહકૃત અપરાધ કરનાર, ભયકૃત ભય ઉપજાવનાર, દુષ્કૃત અનિષ્ટ કરનાર, અસ્મત મારે માટે, રાધ્વવરઃ વરદાન પ્રાપ્ત કરેલો, અસુરઃ અસુર, અન્વેષન શોધતો, અપ્રતિરથઃ કોઈ બરોબરીઓ લડનાર ના હોવાથી, લોકાન વિશ્વભરમાં, અતતિ ભટકે છે, કંતકઃ કંતકરૂપ. અનુવાદ. બ્રહ્માએ કહ્યું, હે મારા પ્રભુ, દેવો, બ્રાહ્મણો, ગાયો અને નિરપરાધ મનુષ્યો જે નિર્દોષ છે અને આપના ચરણકમળની આરાધના કરવામાં રત રહે છે, તેમને માટે અસુર સતત કંતકરૂપ પુરવાર થયો છે. તે બધાને અકારણ ત્રાસ આપીને તે ભયરૂપ થયો છે. તેને મારી પાસેથી વરદાન મેળવ્યું છે અને એવો રાક્ષસ બન્યો છે જે પોતાની સાથે લડવામાં બરોબરી કરી શકે એવા લડનારની નિરંતર શોધ કરતો વિશ્વભરમાં નિંદ્ય હેતુ માટે ભટકતો રહે છે. ભાવાર્થ. જીવોના બે વર્ગો છે. એકને સુર એટલે દેવ કહે છે અને બીજાને અસુર અથવા દૈત્ય કહે છે. અસુરો સામાન્ય રીતે દેવોની પૂજા કરવામાં ગેલા હોય છે અને એવા દાખલા છે કે આવી પૂજા કરવાથી તેઓ પોતાની ઇન્દ્રિય માટે બહુ શક્તિ સંપન્ન બને છે અને તે પછીથી બ્રાહ્મણો, દેવો અને બીજા નિર્દોષ જીવાત્માઓ માટે ત્રાસરૂપ બને છે. અસુરો હંમેશા બ્રાહ્મણો, દેવો અને નિર્દોષ જીવો માટે શત્રુતા કરે છે અને તેમને માટે તેઓ સદા ભયનું કારણ પુરવાર થયા છે. દેવો પાસેથી સત્તા લઈ લેવી અને તેમને પજવવા એવી અસુરોની રીત હોય છે. શિવજીના એવા એક મોટા ભક્તનો દાખલો છે. તેને શિવજી પાસેથી એવું વરદાન મેળવેલું કે જેના માથે તે હાથ મૂકે તેનું માથું ધરથી જુદું થઈ જાય. તેને વરદાન મળ્યું કે લાગલો તે અસુર શિવજીના માટે હાથ મૂકવા લાગતો હતો. આવી તેમની રીત હોય છે. ભગવાનના ભક્તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ વરદાન માંગતા નથી. જો તેમને મુક્તિ આપવામાં આવે તો પણ તે તેનો અસ્વીકાર કરે છે. તેઓ તો ભગવાનની દિવ્ય પ્રેમ લક્ષાના ભક્તિ કરવામાં જ સુખ માને છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપં નામે દદાતિ સુપદાનિક વંદેહમ શ્રી ગુરુ શ્રી યુડપનકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાં શ્રી રૂપમ સાગ્રજાતમ સાગર રઘુનાથમ વિટંતમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ ભાદાન સાગર લલિતા શ્રી વિશાખાન્વિતાંસ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આ અધ્યાયમાં આપણે જોઈએ છે કે ભગવાન વરા અને હિરણ્યાક્ષ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ને બંને યોદ્ધાઓ એકબીજાને એકદમ જબરી ટક્કર આપી રહ્યા છે. અને પાછલા શ્લોકમાં આપણે જોયું કે હે કુરુવંશી વિદુરજી, તે અસુર અને વરા રૂપે પ્રગટ થયેલા ભગવાન વચ્ચે પૃથ્વીને ખાતર થયેલા યુદ્ધને જોવાની ઈચ્છાથી વિશ્વના સૌથી તટસ્થ દેવ એવા બ્રહ્મા પોતાના અનુયાયીઓ સાથે આવ્યા. એટલે બ્રહ્માજી હવે યુદ્ધ જોવા માટે આવ્યા છે અને ભગવાનને કેવા આવ્યા છે કે અસુર સાથે હવે તમે બહુ વધારે એ નહીં કરો ભગવાન, હવે એને જલ્દીથી એનો સંહાર કરો, કારણ કે બધા એમનાથી ડરી ગયા છે. કારણ કે અસુર પાછલા શ્લોકમાં જોયું કે બહુ ચાલાક હોય છે યુક્તિ પ્રયુક્તિઓમાં. ને હવે આ શ્લોકમાં વર્ણન આવ્યું કે હજારો ઋષિઓ અને મુનિઓના અગ્રણીય બ્રહ્મા યુદ્ધના સ્તરે આવીને તે અસુરને જોયો અને તે અપૂર્વ પરાક્રમી હતો. તેની સાથે લડવા કોઈ સમર્થ ન હતું. બ્રહ્માએ પછી પ્રથમવાર વરાનું રૂપ ધારણ કરનાર નારાયણને સંબોધીને કીધું. આ શ્લોકમાં વર્ણન છે કે બ્રહ્માજી કહે છે કે જે બ્રાહ્મણો, ગાયો અને નિરપરાધ મનુષ્યો જે નિર્દોષ છે અને આપના ચરણકમળની આરાધના કરવામાં રત રહે છે, તેમને માટે અસુર સતત કંટકરૂપ છે. તેના ભાવાર્થમાં પ્રભુપાદજી લખે છે કે જીવોના બે વર્ગ છે, એક સુર અને એક એટલે દેવ કહેવાય છે અને બીજો અસુર અથવા દૈત્ય કહેવાય છે. એટલે ભગવદ્ ગીતામાં પ્રભુપાદજી લખે છે તાત્પર્યમાં 16મા અધ્યાયનો વર્ણન આવે છે, 6ઠ્ઠો શ્લોક કે દ્વો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુરેવ ચ દેવ વિસ્તર સહ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. એનું અનુવાદ છે કે હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે, એક દેવી કહેવાય છે અને બીજા આસુરી કહેવાય છે. એમાં ભાવાર્થમાં પ્રભુપાદજી લખે છે કે જગતમાં બધા જીવો બે વર્ગમાં વિભક્ત થાય છે. બધા જીવોની બે કેટેગરી છે. એક છે જે દિવ્ય ગુણયુક્ત હોય છે, તેઓ નિયમિત જીવન જીવે છે, એટલે કે તેઓ શાસ્ત્રો અને આચાર્યો દ્વારા બતાવવામાં આવેલા આદેશોને અનુસરે છે. મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોના માર્ગદર્શન અનુસાર કર્તવ્ય બજાવવા જોઈએ. આ દેવી પ્રકૃતિ કહેવાય છે. ને જે મનુષ્ય શાસ્ત્રોક્ત વિધાનોને માનતો નથી અને ધૂનમાં આવે તેમ મનુષ્યપણે કાર્ય કરતો રહે છે, તે આસુરી કહેવાય છે. આપણે જોઈએ છે કે આ હિરણ્યાક્ષ જે છે તેને બ્રહ્માજી દ્વારા વરદાન પ્રાપ્ત થયું, તો એકદમ એ બળવાન અને શક્તિશાળી થઈ ગયો અને ઘમંડી બની ગયો. તો એ ખાલી ફોકટનું યુદ્ધ કરવા માટે પહેલા જોયું આપણે વરુણદેવ પાસે જાય છે. પછી વરુણદેવ એમને કહે છે કે નહીં, હું તો ગરદો થઈ ગયો છું, મારી પાસે હવે યુદ્ધ સામર્થ્ય નથી, તો તારે પ્રતિસ્પર્ધી જોઈતો હોય તો તું નારાયણ પાસે જા, ને તને બરાબર યુદ્ધ આપશે ને ત્યાં તું તારી કૂતરાનો ખોરાક બનશે તેવી તારી ગતિ થશે. તો આપણે જોઈ જાય કે અસુરો જે છે તે ખાલી ફોકટનું જ યુદ્ધ કરવા માટે રેડી થઈ જાય છે અને બ્રાહ્મણો, દેવો અને બીજા નિર્દોષ જીવાત્માઓ માટે ત્રાસરૂપ બને છે. અને એમાં વર્ણન છે કે દેવો પાસેથી વરદાન લઈને આવી રીતના કરે છે. અને આપણે જોઈએ છે કે આ હિરણ્યાક્ષનું વર્ણન ચાલે છે. 7મા સ્કંદની અંદર હિરણ્યકશિપુ પણ બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરે છે અને બધા દેવોને ત્રાસ આપે છે, બીજા સામાન્ય જીવોને ત્રાસ આપે છે. જે બ્રાહ્મણ સંસ્કૃતિ છે તેને ત્રાસ આપે છે. બ્રાહ્મણોનું જે યજ્ઞ છે તેની અંદર વિધ્વંસ કરે છે, ગાયોને એ કરે છે. તો આ અસુરો છે. પછી રાવણ જે શિવજીનો ભક્ત હતો, તો રાવણ પણ શિવજી પાસેથી વરદાન માંગીને બીજા લોકોને પરેશાન કરે છે. પછી રામાયણમાં બીજા ઘણા એવા રાક્ષસોનું વર્ણન આવે છે કે જે દંડકારણ્યમાં ઘણા રાક્ષસો હોય છે કે જે ઋષિઓ યજ્ઞ કરતા હોય છે, તે લોકોની અંદર વિધ્વંસ કરે છે. તો રાક્ષસોનો જે સ્વભાવ છે તે એવો છે કે જે તપસ્યા કરીને બીજા પાસેથી, દેવો પાસેથી શક્તિ માંગીને હંમેશા ઘમંડી બની જાય છે અને બીજા જીવોને, બ્રાહ્મણોને, દેવોને અને નિર્દોષ પશુઓને પરેશાન કરે છે અને એમને ત્રાસ આપે છે. પછી આપણે એવું જ બીજું વર્ણન આવે છે કે દેવી દેવતાઓ પાસેથી વરદાન માંગીને અસુર બહુ બળવાન થઈ ગયો હોય, જેમ કે બાનાસુર. તો બાનાસુરનું આપણે વર્ણન આવે શ્રીમદ ભાગવતમની અંદર 10મા સ્કંદમાં કે એ શિવજીનો ભક્ત હોય છે અને શિવજી જ્યારે તાંડવ વગર નૃત્ય કરતા હોય છે તો ત્યારે એ વગાડે છે, તો મૃદંગ વગાડે છે, તો શિવજી પ્રસન્ન થાય છે, એને વરદાન આપે છે શિવજીને. એ વરદાનથી એ બાનાસુર એટલો છકી જાય છે કે એ પછી ભગવાનને કહે છે કે મારા વાલા ભગવાન,
જે કોઈની અભિલાષા પૂરી થઈ ના હોય તે આપના ચરણ કમળનું શરણ સ્વીકારીને પોતાની અભિલાષા પૂર્ણ કરી શકે છે. તે કલ્પવૃક્ષ જેવા છે. તેમની પાસેથી હર કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છિત વસ્તુ મેળવી શકે છે. હે મારા વાલા પ્રભુ, આપે મને 1000 હાથ આપ્યા છે, પણ તેમનાથી શું કરવું તે મને સમજાતું નથી. મને ક્ષમા કરો, પરંતુ એમ લાગે છે કે હું લડવામાં એનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. આ ભૌતિક જગતના પિતા એવા આપના સિવાય મારી સાથે લડવા માટે સમજ મને બીજું કોઈ મળતું નથી. કેટલી વખત મારા હાથથી યુદ્ધ કરવાની વૃત્તિ મારામાં જાગે છે અને હું યોગ્ય યોદ્ધાને શોધી કરવા જાઉં છું. તો સેમ અહીંયા આપણે જોયું કે હિરણ્યાક્ષ છે તે યોદ્ધાની શોધમાં જાય છે. તેવી રીતના બાનાસુર કે જે શિવજી પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને એને દિગ્વિજય કરવાની ઈચ્છા છે એની, કે મારી સાથે યુદ્ધ કરવા કોણ એ છે. ક્રમ ભાગ્ય મારી અસામાન્ય શક્તિ જાણીને દરેક વ્યક્તિ નાસી જાય છે. મારે યોગ્ય હરીફ નહીં મરવાથી મૂંઝાઈ જઈને હું મારા હાથ પર્વતો સાથે અફારીને મારી હાથને ચરને સંતોષું છું. આ રીતે હું ઘણા પર્વતોને ભાંગીને ભૂકો કરી નાખું છું. તો આવું શિવજીને કહે છે આ અસુર. પછી બીજું એક વર્ણન આવે છે. હાલાકી એ અસુર તો નથી, પરંતુ એ સૂર્યદેવનો ભક્ત હોય છે, સત્રાજીત, જે સામંતક મુનિની વાર્તામાં આવે છે કે જે સત્રાજીતના જ્યારે જે હોય છે તેને સૂર્યદેવનો મહાન ભક્ત હોય છે. તો એને સૂર્યદેવ એક બહુ પવિત્ર ઉત્તમ મની આપે છે, સામંતક મની. તો એ લઈને હાલાકી એ મની એમને ઉગ્રસેન રાજાને આપવો જોઈએ છે, કારણ કે જે પણ સર્વોચ્ચ વસ્તુ હોય છે તે રાજાને ભેટ આપવી જોઈએ. તેવું શ્રી કૃષ્ણ ભગવાન એમને સત્રાજીતને પ્રસ્તાવ મૂકે છે, પણ સત્રાજીત એનો ઇનકાર કરી રહી છે. ને પછી આખી જે આપણે વાર્તા આવે છે આગળ કે એ પછી મની પાસે ઘણી લડાઈ થાય છે અને ભગવાનના નામથી અફવા ફેલાઈ જાય દ્વારકા નગરીમાં, ને પછી ભગવાન આખું મની પ્રાપ્ત કરીને આપે છે. તો આવી રીતના જોઈએ છે કે જે લોકો દેવી દેવતાની પૂજા કરે છે તો તે ઘણા એ લોકોમાં થોડો પણ પાવર આવે તો તે પાવરનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા અને ઘમંડી બની જાય છે. પણ આપણે એવું એક પણ ઉદાહરણ જોયું નથી કે જે ભગવાનની ભક્તિ કરી હોય કોઈએ, ભગવાન કૃષ્ણની ભક્તિ કરી હોય ને આવી રીતના સમાજની અંદર ઉત્પાત મચાવ્યું હોય. એટલે ભગવાન કોઈ દિવસ એમના ભક્તોને એવું વરદાન આપતા જ નથી કે જેનાથી સમાજમાં ઉત્પાત થઈ શકે ને એવી રીતના એ અસુરી વૃત્તિ. કારણ કે જે પણ ભગવાનની ભક્તિ કરે છે તેની અંદરથી બધા જે આસુરી ગુણો છે તે ધીરે ધીરે ધોવાઈ જાય છે. ભાગવતમાં વર્ણન આવી યસ્યાસ્તિ ભક્તિ ભગવતી અકિંચન શ્લોકમાં કહી છે કે જે પણ ભગવાનની ભક્તિ કરે છે તેની અંદર બધા દેવી ગુણો ડેવલપ થાય છે. અને જે ભગવાનની ભક્તિ નથી કરતો તેની અંદર જે સો કોલ જે પણ ગુણ હોય છે તે પણ કોઈ કામના નથી હોતા. જેમ કે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે તે બહુ લાગે કે આ બહુ મોરલ છે, બહુ નૈતિક છે, બધું પાલન કરે છે, નખશિક પ્રમાણિક છે, પરંતુ જો એ ભગવાનનો ભક્ત નથી તો એની અંદર એ ગુણનું કોઈ વેલ્યુ જ નથી. તો એટલે જે પણ ભગવાનનો ભક્ત છે તેની અંદરથી બધી આસુરી સ્વભાવ ધીરે ધીરે ધોવાઈ જાય છે ભક્તિના પ્રભાવથી. એના હૃદયની અંદર જ્ઞાન અને વૈરાગ્ય ઉદ્ભવે છે. એટલે આમાં વર્ણન છે કે આપણે કંઈ પણ જો પ્રાપ્ત કરવું હોય તો ભગવાનની એટલે ભક્તિ કરવી જોઈએ, કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ. આ ભાગવતમાં પણ વર્ણન છે કામ સર્વ કામો મોક્ષ કામ ઉડારેથી તીર્વેને ભક્તિ યોગે ને યજેતા પુરુષ અપમાન પરમ. તો મતલબ આપની કોઈ કામના નથી કે બહુ કામનાઓ છે કે મોક્ષની પણ કામના છે, તો પણ આપણે ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ, ભગવાનનું જ એકમાત્ર શરણ લેવું જોઈએ. તો જ આપણે જે આત્મ સાક્ષાત્કાર છે તે યોગ્ય રીતે એના માર્ગે આગળ વધી શકીશું. વરના દેવી દેવતાઓની ભક્તિને તો ભગવાને ભગવદ્ ગીતાની અંદર ઓછ મંદ બુદ્ધિવાળા કયા છે, અલ્પ મેધસા, ઓછી બુદ્ધિવાળા કયા છે. કારણ કે જે અલ્પવંતુ ફલમ તેસામ તદ્ભવતી અલ્પ મેધસા, કે જે દેવો દ્વારા આપવામાં આવેલા જે ફળો છે તે અલ્પ સમય માટે હોય છે અને અલ્પ બુદ્ધિવાળા લોકો માટે હોય છે. એટલે એ જે બુદ્ધિશાળી વ્યક્તિ છે તે દેવોની પૂજા કરવી જોઈએ અને એમને ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ. અને ભગવાન પાસે પણ આમાં લખેલું છે કંઈ માંગવું નહીં જોઈએ. જો તેમને ભગવાનના ભક્તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ વરદાન માંગતા નથી. જેમ ચૈતન્ય મહાપ્રભુનું જે શિક્ષાસ્તકમાં કે ના જન્મના સુંદરીમ કવિતામ વા જગદી સકામય મમ જન્મની જન્મનીશ્વરે ભવતાર ભક્તિ રહેતી કે ભાઈ, નહીં ધનની કામના નથી, કોઈ આલંકારિક ભાષા વર્ણિત કોઈ એ સકામ કર્મોની કામના નથી, સુંદર સ્ત્રીની કામના નથી પૂજા લાભ પ્રતિષ્ઠાની કામના, આમાં નથી મુક્તિની કામના. બિલ્વમંગલ ઠાકુર પણ એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરે છે તો મુક્તિ એમને ત્યાં દાસી બનીને એ કરે છે, એમની સેવામાં હાજર હોય છે. એટલે જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય છે તેમને ભગવાન પાસેથી કોઈ કામના નથી હોતી. કેવલ ભગવાન કઈ રીતના પ્રસન્ન છે મારી સેવાથી એ જ એમને જોવાનું હોય છે. ને ભગવાન પણ કોઈ પણ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે એની કામના પણ હોય છે, તો ભગવાન એ કામનાને એવી રીતના જ પૂરી કરશે કે જેનાથી એ વ્યક્તિ વધારે ને વધારે ભગવાનને શરણાગત થઈ શકે. ભગવાન
વર્ણન ભાગવતમાં વર્ણન આવે છે કે જેની ઉપર ભગવાન કૃપા કરે તેનું ધન બધું હરી લે છે. તો ભગવાનને ખબર છે કે આ વ્યક્તિને શું જરૂરી છે ને આ વ્યક્તિને શું આપીશ ને આ વ્યક્તિનો જો દુરુપયોગ કરશે તો મારી ભક્તિમાંથી નાશ થશે. મેં પ્રભુપાદના તાત્પર્યમાં કશે વાંચેલું છે કે જે દેવી દેવતાઓ જ્યારે વરદાન આપે છે તો ત્યારે ભવિષ્યનું એ વિચાર નથી કરતા કે એ વ્યક્તિ આનાથી શું કરશે અને ભવિષ્યમાં આ વ્યક્તિના જીવનમાં શું થશે. પણ ભગવાન એવી રીતના નથી કરતા. ભગવાન જ્યારે પણ વરદાન કે કંઈ પણ આશીર્વાદ કે કંઈ પણ આપે છે તો તે બહુ પહેલેથી એમનું યોજના હોય છે કે આ વ્યક્તિ એ લેશે ને એ લાયક છે કે નહીં એમ. ને આપણે જોઈએ છે કે આસુરી વ્યક્તિના જે લોકો છે તે મિથ્યાભિમાન, બીજા પર વર્ચસ્વ જમાવવાની, પ્રભુત્વ જમા માંગતા હોય છે. અને એટલે એમની પાસે જેવો પાવર આવે છે તેવો એ દુરુપયોગ કરે છે. એટલે આપણે આમ જોયું કે હિરણ્યાક્ષ પાસે જેવો પાવર આવ્યો, હિરણ્યકશિપુ જેવો પાવર આવ્યો, બાનાસુર પાસે જેવો પાવર, તે લોકો એનો દુરુપયોગ કરે છે કારણ કે એ લોકોના હૃદયમાં આસુરી વૃત્તિ હોય છે. પણ એના પરથી આપણે શું શીખી શકીએ કે ભક્તોએ પણ જ્યારે કોઈ પણ ભક્તિમાં જ્યારે પ્રગતિ કરે છે કે કોઈ પણ થોડું ઘણું આપણે આગળ વધે છે તો થોડો પાવર આવે કે કોઈ પણ સેવામાં જવાબદારી આવે કે પૂજા લાભ પ્રતિષ્ઠા મળે તો એનાથી પણ બહુ સાવધાન રહેવું જોઈએ. એને આપણે ગુરુ અને પરંપરાના મારફતથી ભગવાન કૃષ્ણ તરફ ચેનલાઇઝ કરવું જોઈએ કે જે પણ કંઈ પણ સેવા મળી છે કે કંઈ પણ પદ મળ્યું છે કે કંઈ પણ છે તે કેવળ ગુરુ અને કૃષ્ણની કૃપાથી મળ્યું છે. મારી તો કોઈ લાયકાત નથી સેવા કરવાની કે ભગવાને મને લાયકાત આપી છે ને મને એમાં લગાવ્યો છે. તો આપણે એ જે પૂજા લાભ પ્રતિષ્ઠા કે કંઈ પણ સેવાનું પદ છે તેના ભારને સહન કરી શકીએ જો ચેનલાઇઝ કરશું તો પરંપરાને. નહીં તો એનો બોજરથી આપણે દબાઈ જઈશું. આપણે ચૈતન્ય ચરિતામૃતમાં આખું ભક્તિલતાનું વર્ણન છે કે ભક્તિ કરીએ છીએ તો પછી નિંદામન બહુ આવી જાય છે. આ પૂજા લાભ પ્રતિષ્ઠા એક નિંદામન સમાન છે. એટલે જો આપણે કંઈ પણ પાવર આવે, કોઈ પણ ભક્તિની અંદર ગમે તે રીતે પણ પદ મળે કે પાવર આવે તો એનો જો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો તે એક મોટું હેવક બનાવી શકે છે. એટલે હાલાકી એ બીજા એવી રીતના અસુરોની જેમ ત્રાસરૂપ નહીં બની શકે, પરંતુ જે આખો જે સિદ્ધાંત છે તેની અંદર બહુ એ કરી શકે છે. ને આના પરથી આપણે એક બીજું પણ એ જોઈ શકીએ છીએ કે પહેલાના લોકો આવી રીતના અસુરો જે હતા તો તે લોકો એટલીસ્ટ દેવી દેવતાઓને માનતા હતા ને એ લોકોની પાસેથી પદ લેતા, એ લોકોની તપસ્યામાં માનતા હતા કે તપસ્યા કરતા હતા અને એમને ખબર હતી કે હું તપસ્યા કરીશ તો બ્રહ્મદેવ છે કે ભાઈ શિવજી પ્રસન્ન થશે અને મને વરદાન આપશે. પણ અત્યારના જે લોકો છે તે તો પોતે જ એમ માને છે હું ભગવાન છું, ઈશ્વરોમ અહમ ભોગી. તે લોકો પોતે જ માને છે કે હું જે પણ કંઈ કરું છું તે મારા બલબૂતા પર કરું છું, મારા પગ પર ઊભો થઈને કરું છું. તો એ લોકો તો કંઈ પણ એમને પદ મળે છે કે પાવર મળે છે તો એ લોકો એનો દુરુપયોગ કરે છે ને એમ જ માને છે કે આ બધું મેં પોતે કર્યું છે. તો આવા લોકોના હાથમાં જ્યારે ઓથોરિટી કંઈ આવે છે, જ્યારે દેશનું કોઈ મોટું પદ આવે છે ત્યારે યુદ્ધ જ થાય છે. આપણે અત્યારે જોઈ શકીએ કે ઘણા દેશો એકબીજા વચ્ચે લડી રહ્યા છે. તો કોઈની પણ જે નેતાઓ છે તેમાં ભગવાનનો જે કોન્સેપ્ટ છે, પુનર્જન્મનો કોન્સેપ્ટ છે, કોઈ હાયર ઓથોરિટીનો કોન્સેપ્ટ છે, તે કોઈ કોન્સેપ્ટ નથી. તેના કારણે એ લોકો પાવરનો દુરુપયોગ કરે છે અને એને કારણે બ્રાહ્મણો, દેવો અને બીજા નિર્દોષ જીવાત્માઓ, તે બ્રાહ્મણોને, ગાયોને ને બીજા નિર્દોષ જીવાત્માઓ જે આપણા કતલ થાય છે તેના માટે ત્રાસરૂપ બની રહ્યા છે. હમણાં જ ગુરુ મહારાજનું એક લેક્ચર આવ્યું કે લોકો બોલી રહ્યા છે કે જે ગ્રીન હાઉસ છે ને બધું છે તેમાં આ બધા જે ગ્રીન હાઉસ છે બધું ફેક છે, એવું કંઈ છે નહીં. પરંતુ ગુરુ મહારાજ બહુ બધા એને એ આપીને એમાં એ કરે છે કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તેના માટે જે માસ કપાઈ રહ્યું છે તે સૌથી મોટું મેઇન જવાબદાર છે. કે એમાંથી જે ખેતી લાયક જમીન છે તેને એ લોકો એ જે ખેતીની ઉત્પાદન જે મનુષ્ય માટે છે તેમાંથી એ લોકો પશુનો આહાર બનાવે છે ને પશુ એમાં એક ગ્રેઝિંગ ફિલ્ડમાં એ કરે છે ને એના પરથી કતલખાના ખોલે છે. ને કતલખાનાને કારણે બહુ બધો મિથેન ગેસ હવામાં જાય છે ને મિથેનને કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો ગુરુ મહારાજ આખું એમાં સાયન્ટિફિકલી પ્રૂવ કરીને એ બધું એ કરીને કહે છે કે મેઇન કારણ એ છે ને જે બીજા જે નેતાઓ છે તેને બીજું કારણ ગણાવે છે. ને અત્યારે જે સસ્ટેનેબલ એનર્જી તરીકે ઇલેક્ટ્રિક કાર આવે છે તો તેને એમ કહે કે પણ ગુરુ મહારાજ આખા લેક્ચરમાં કહે છે કે ઇલેક્ટ્રિક કાર કે ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવાથી ભલે એમિશન ઓછું થઈ જાય પણ જે લોકોનો વપરાશ છે તે વધી જશે. એને કારણે જે છેલ્લી જે ઇફેક્ટ છે તે તો એ જ રહેવાની છે કે પ્રદૂષણની અંદર વધારો થવાનો છે. એટલે જે આસુરી સ્વભાવના લોકો હોય છે તે લોકો પોતે એમ માને છે હું જે કરી રહ્યો છું તે બધું સાચું છે, મારી પાસે પાવર છે તો હું જે કરીશ તે બધું એ થશે. પરંતુ જે ભગવાનની સત્તાને પડકારે છે, ભગવાનને શરણે નથી દેતા ને આવી રીતના મનમાના જંગથી કરે છે તો અંતે વિનાશ જ નોતરે છે. આપણે આ જોઈએ છે કે
હિરણ્યાક્ષ આવી રીતના પાવર પ્રાપ્ત કર્યો, પરંતુ એ પાવરનો દુરુપયોગ કર્યો. જે પણ વ્યક્તિ આ પાવર કશે પણ પ્રાપ્ત કરે છે તો એને ખબર નથી કે એના પાવરને કઈ રીતના યુઝ કરવો, એને ચેનલાઇઝ કરવો, તો પછી એ અંતે એનું મોટું એ સમાજની અંદર ત્રાસરૂપ જ બને છે. તો આપણે પણ સમજવું જોઈએ કે ગમે તે સમયે આપણે પણ જો પાવર કે કંઈ પણ ભક્તિમાં ઊંચું પદ પણ મળે કે સેવા પણ મળે તો બહુ ઘણી જવાબદારીપૂર્વક દૈન્ય ભાવથી અને ગુરુ વૈષ્ણવ અને સાધુઓના માર્ગદર્શનની અંદર એમના દાસ બનીને સેવાને સ્વીકાર કરવી જોઈએ અને હંમેશા એમના નમ્ર બનીને સ્વીકારવું જોઈએ. નહીં તો પછી આપણે પણ ભક્તિની અંદર આવી રીતના પાવર મળે ને મીઠા અહંકારથી આપણે પણ ઘરના દૂર ફેંકાઈ દઈએ છીએ. આપણે ખબર પણ નહીં પડે કે આપણા હૃદયની અંદર આ વસ્તુનું પોષણ થઈ રહ્યું છે. આપણે એમ લાગે કે આપણે ભક્તિ જ કરી રહ્યા છે, સોલ મારા કરી રહ્યા છે, સારું રીડિંગ કરી રહ્યા, ભાગવતમ વાંચી રહ્યા છે, લેક્ચર આપી રહ્યા છે, પણ પછી એમ થાય કે ભક્તિમાં પ્રગતિ નહીં થાય, મારા થઈ જાય, પરંતુ એમ નહીં લાગે કે આખું કંઈ પ્રાપ્ત થયું. સોલ મારા પતી જાય પણ એમ નહીં લાગે પ્રાપ્ત થયું, સાધના કરીએ પણ એમ નહીં લાગે કે કંઈ પ્રાપ્ત થયું. તો આ બધું મિથ્યા અહંકાર વધી જાય છે અને આપણે એને કારણે આ થાય છે. એટલે દૈન્ય ભાવથી દરેક સેવા કરવી જોઈએ અને ભક્તોના સંઘની અંદર સિનિયર ભક્તોના માર્ગદર્શનની અંદર રહીને હંમેશા આવી રીતના ભક્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ. હા હા હમ હા હા